મા બાપ જેટલા કોમ્પ્રોમાઇઝ છોકરાઓ માટે કરે છે, છોકરાઓ પણ એટલા જ કોમ્પ્રોમાઇઝ મા બાપ માટે કરે છે. પણ ફરક ખાલી એટલો છે કે મા બાપ લગભગ ક્યારેક ક્યારેક કહી દે છે કે મેં તમને આમ મોટા કર્યા, આમ મોટા કર્યા અથવા આવું કર્યું, પણ છોકરાઓ ભૂલમાં પણ ક્યારેય નથી કહી શકતા કે અમે તમારી માટે આ કર્યું. બીજું, ક્યારેક તો છોકરાઓની વિશ લિસ્ટ કે જે સપનાઓની લિસ્ટ હોય ને, પૂછજો કે તારા સપનાઓ શું શું છે. તો ગાડી બંગલાના સપના પહેલા એના પણ સપના હોય છે કે મા બાપને વર્લ્ડ ટૂર કરાવવી, વિમાનમાં બેસાડવા, ગાડી બંગલામાં ફેરવવા અને એને જોઈએ જે એના સપના હતા એ પૂરા કરી દેવા. પણ લગભગ કમાઈ નથી શકતા આજના યુગ પ્રમાણે, એટલે પ્રોબ્લેમ હશે. કાં તો બધાની વચ્ચે પીડાતો હશે કે મા બાપ, ઘરવાળી, બીજા સમાજ, ધંધા, બોસ, આની બધાની વચ્ચે પીડાતો હશે. બાકી એની પણ સપનાની લિસ્ટમાં આ હોય છે અને હોય છે. તો એવું તો નો જ માની લેવું કે છોકરાઓ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. 5-10% નહીં કરતા હોય, બાકી 95% 90% છોકરાઓ કોમ્પ્રોમાઇઝ કરતા હશે મા બાપ માટે. ખાલી ફરક એટલો જ છે કે આપણે એને જોઈ નથી શકતા. સાચું કે ખોટું અનુભવ કરતા હોય છોકરાઓ અથવા તો માવતરો, કોમેન્ટ કરીને કહેજો અને શેર કરજો આવા મિત્રો સાથે કે જે આવું કહેતા હોય કે આજના છોકરાઓ આપણું નથી સાંભળતા અથવા તો આજના છોકરાઓ મા બાપ માટે કાંઈ નથી કરતા. ઘણું બધું કરે છે, આપણે જોઈ નથી શકતા.